શિક્ષા અભિયાન ગાંધીનગર પ્રેરિત આજનો વિડીયો કન્ટેન્ટ છે ઓટિઝમ બાળકનો વિકાસ અને પ્રાથમિક શિક્ષણ. મારો પરિચય જીતેન્દ્ર ત્રિવેદી, અમરેલી તાલુકાના નાના ભંડારીયા ક્લસ્ટરમાં કામગીરી કરી રહ્યો છું વિકલાંગ બાળકો માટે. ઓટિઝમ એટલે સ્વાલિનતા. દર 500 બાળકોએ એક બાળકમાં સ્વાલિનતાના લક્ષણો જોવા મળે છે. આ વધારે અસર પુરુષોને કરે છે. તેને સ્પેક્ટ્રમ ડિસઓર્ડર કહેવામાં આવે છે. ઓટિઝમ ડિસઓર્ડર સપ્રેક્સેશન તથા સામાજિક સંબંધોના વિકાસમાં ઓટ લાવે છે. ભારતમાં મોટાભાગના ઓટિઝમ ધરાવતા લોકોનું વ્યવસ્થિત નિદાન થતું નથી અને તેમને જરૂરિયાત મુજબની સેવાનો અભાવ જોવા મળે છે. તેનું મુખ્ય કારણ જાગૃતિનો અભાવ, ખોટી સમજણો તબીબ વર્તુળમાં જોવા મળે. ઘણીવાર ઓટિઝમ ધરાવતા વ્યક્તિનું નિદાન ખોટું થાય છે. દાખલા તરીકે ખેંચ, હાઇપર એક્ટિવિટી, એટેન્શન ડેફિસિટી ડિસઓર્ડર વગેરે. પરંતુ આ દરેક સ્થિતિ ઓટિઝમથી અલગ જોવા મળે છે. આવા બાળકોમાં વિલંબિત ભાષાની કૌશલ્યની પ્રાપ્તિ થાય છે. એનો સહનશીલતાનો અભાવ હોય છે. પોતાની દુનિયામાં રહેવું તેના મુખ્ય લક્ષણો હોય છે. પરિભાષા એને કહે છે ઓટિઝમ એટલે સ્વલિનતા એટલે અવ્યવસ્થિત કૌશલ્યની વિકાસની એવી અવસ્થા મુખ્યત્વે વ્યક્તિના પ્રત્યેના અને સામાજિક વર્તનને અસર પહોંચે છે, જેમાં પુનરાવર્તિત અને એકધારું વર્તન જોવા. વ્યક્તિના સામાજિક વર્તનને જે અસર પહોંચાડે છે અને પુનરાવર્તિત થવા એકધારું વર્તન જોવા મળે છે, એટલે પુનરાવર્તન થયા કરે છે. ઓટિઝમના લક્ષણો કહે છે કે વિદ્યાર્થી હોય કે બાળકને વિલંબિત ભાષાની કૌશલ્યની પ્રાપ્તિ થાય છે. તેને ભાષાના અર્થપૂર્ણ ઉપયોગોનો અભાવ જોવા મળે છે. અવાજ કે સ્પર્શ પ્રત્યે સંવેદનશીલ હોઈ શકે નહીં, તે અસંવેદનશીલ હોઈ શકે છે. દ્રષ્ટિનો સંપર્ક ન ધરાવો, એનો દ્રષ્ટિનો સંપર્ક એક ધારો હોતો નથી. તેનામાં આવેગ ઉત્સાહ વેચતા નથી. તે બાળકમાં કોઈ આવેગ હોતો નથી, ઉત્સાહ હોતા નથી, ઉત્સાહિત રીતે હોતા જ નથી કોઈ પણ પ્રકારે. તેને મિત્રો બનાવવામાં રસ ન હોય, મિત્રો સાથે રમત રમવામાં રસ ન હોય, અયોગ્ય રીતે હસા કરે છે. જ્યાં જરૂર હોય છે ત્યાં નથી, પણ પોતે રીતે હસા કરતા હોય છે. તો એને કોઈ પણ વાતચીતનો ખબર ન નથી હોતી. સ્પષ્ટ કારણ વિના ખીન થઈ જાય છે. પોતે સાચી વાત જણાવે વગર ગુસ્સો વધારે થઈ જાય છે. ભય છે, સભાન ન હોવાનું જાણે. જ્યારે એને ભય લાગતો હોય, આપણે ભય દેખાડીએ ત્યારે એને ભય વિશે જાણતા ન હોય, એને પોતે સભાન થઈ જાય, થઈ જાય છે, અસભાન થઈ જાય છે. એને એકલા રહેવું ગમે છે. દેખાવ માટે રમતનો ઉપયોગ ન કરે. તે મિત્રો સાથે રમત રમવું નથી ગમતું. પોતે પોતાની દુનિયામાં રહે છે, એકલા રહે છે. દેખાવ માટે પોતે રમતનો ઉપયોગ કરે છે. રમત રમતા હોતા નથી. પુનરાવર્તન કરે છે. એક જ વાતનું વારંવાર પુનરાવર્તન કરે છે. એક જ રીતે કાર્યો કર્યા કરે છે. એક જ કાર્ય ઘણા આપ્યા પણ કાર્ય એક જ કર્યા કરે. જેમ કે શાળામાં એક જ માર્ગનો ઉપયોગ કરે. શાળામાં જવાના ઘણા રસ્તાઓ છતાં એક જ માર્ગનો તે ઉપયોગ કરે છે. ઝડપથી ગોળ ગોળ ફરતા ચક્રાકારે ફરતા સાંજનો અથવા લબુક ચબુકથી લાઇટ પ્રત્યે આકર્ષાય છે. ઝડપથી તે ગોળ ગોળ ફેરવા કરે છે અને ફરતા ચક્રાકારો સાધનું અથવા એની ઉપર ધ્યાન રાખ્યા કરે છે. અને લબુક ચબુક રીતે લાઇટ પ્રત્યે તેને આકર્ષણ વધારે થાય છે અને આકર્ષાય થઈને ત્યાં જોયા જ કરે છે. એને ફેરફારો ગમતા નથી. જેવા કે પોતાની વસ્તુઓ બીજી જગ્યાએ મૂકેલી હોય, ફર્નિચરની જગ્યા બદલાઈ હોય. પોતાની વસ્તુઓ બીજી જગ્યાએ મૂકેલી હોય મૂકી દેશે અને પોતે ફર્નિચરની જગ્યા હોય તે પણ બદલાઈ જાય છે. ત્યાં ફર્નિચરની જગ્યાએ નથી મૂકતા, પણ પોતાની બીજી જગ્યાએ બદલાઈ જગ્યાએ હોય. એને અવારનવાર ફેરફારો ગમતા નથી. એને એક જ ફેરફાર રાખે છે. સામાજિક સંબંધ કહેવામાં મુશ્કેલી પડે છે. કદાચ તેઓ કોમ્પ્યુટર ખૂબ જ સરસ ચલાવી શકે છે, પરંતુ સંબંધ સ્થાપી શકતા નથી. સામાજિક સંબંધ કહેવામાં ઘણી મુશ્કેલી પડે છે. તે કોઈ સાથે સંબંધ રાખતા નથી અને સંબંધ સ્થાપી શકતા નથી. સંબંધ સારી રીતે રાખી શકતા નથી. સંવેદના પ્રત્યે તેઓ અભાવ હોય છે, જેવો કે એને સ્પર્શથી, ગરમી, ઠંડી, અવાજ પ્રત્યે અસાધારણ પ્રતિભાવે. એને સંવેદનાની ખબર જ નથી હોતી. એને સ્પર્શથી પણ કર્યા હોય તો હોય તો પોતે અસાધારણ પ્રતિભા દેખાડે. ગરમી હોય કે ઠંડી કે અવાજ કરે તે હોય, અવાજ પ્રત્યે પણ એનો અવાજ અસાધારણ પ્રતિભા હોય છે. સાધારણ પ્રતિભા પોતે દેખાડી શકતા નથી અને સંવેદનાની કોઈ જાણકારી હોતી નથી. ઓટિઝમના પ્રકારો કહે છે. પહેલું એસ્પર્ગર સિન્ડ્રોમ, બીજું રેટ સિન્ડ્રોમ, ત્રીજું હેલર સિન્ડ્રોમ, ચોથું ક્લાસિકલ ઓટિઝમ, પાંચમું મંદ ઓટિઝમ. એસ્પર્ગર સિન્ડ્રોમ કહે છે. એસ્પર્ગર સિન્ડ્રોમ કહે છે સામાજિક લાગણીનો એનામાં અભાવ જોવા મળે છે. એનામાં સામાજિક લાગણીઓ હોતી નથી, પોતાનો અભાવ જોવા મળે છે.
અર્થ વગરના હાથ પગ હલાવે છે. અર્થ વગરનું એને કોઈ ખબર હોતી નથી, હાથ પગ હલાવા જ કરતો હોય છે બાળક. મંદબુદ્ધિ ધરાવતા ઘણા લક્ષણો જોવા મળે છે. ઓટિઝમ બાળકમાં મંદબુદ્ધિના બાળકના જેવા લક્ષણો એવા જ બાળકમાં ઓટિઝમ ધરાવતા બાળકના લક્ષણો જોવા મળે છે. પોતાના શરીરના અંગો સાથે રમત કરીને ખુશી મેળવવા પ્રયત્ન કરે. ઓટિઝમ બાળક છે તે પોતાના શરીરના અંગો સાથે પોતે રમત કર્યા કરે છે અને પોતાની ખુશી મેળવવા પ્રયત્ન કર્યા કરે છે. પોતાની સખી ઉંમરના વ્યક્તિ સાથે સંબંધ સ્થાપવામાં નિષ્ફળ. ઓટિઝમ બાળક છે એની ઉંમરના વ્યક્તિઓ હોય કે બાળક હોય કે એવા બાળકો સાથે તે સંબંધ, એની સાથે રમત રમવું, એની સાથે વાંચન કે સંબંધ રાખવો એ સ્થાપવામાં પોતે નિષ્ફળતા રહે છે, એની સાથે રહેતા નથી. રેટ સિન્ડ્રોમ કે છે છોકરીઓમાં જોવા મળે છે. છોકરીઓના 12,000માં એક બાળકીને અસર કરે છે. જન્મ સમયે સામાન્ય 6 મહિના સમયે શરૂઆત થાય છે. એના વિકાસના તબક્કામાં ધીમે ધીમે પાછળ હોય છે. વાણી વિકાસ અટકી જાય છે. લગભગ 2 વર્ષે એનો વાણી વિકાસ શરૂ થાય છે. એમાં સ્નાયુનો તણાવ ઘટી જાય છે. શારીરિક હલનચલનના સંકલનનો અભાવ જોવા મળે છે. ઓટિઝમના કારણો હજી એમ કહે છે કે હજી સુધી ઓટિઝમ થવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. ઓટિઝમ થવા પાછળ ઘણા બધા પરિબળો કારણભૂત છે. ઓટિઝમ સાથે 3 થી 5 જનીન સંકળાયેલા હોય છે. ઘણીવાર અમુક વાયરસનો ચેપ બાળકને જન્મના 2 વર્ષના ગાળામાં થાય છે. ઝેરી પદાર્થો તથા વાતાવરણના પ્રદૂષણ પણ કારણભૂત બને છે. ઓટિઝમ ધરાવતા બાળક માટે સામાન્ય શિક્ષણ વિશેષ માર્ગદર્શન મેળવવું જોઈએ. ઓટિઝમ એક વ્યવહારિક છે. સામાન્ય શિક્ષકને પ્રથમ તો આ બાળકને વધુ પડતું એકલા રહેવું ગમતું હોય છે, તેથી તેને બીજા બાળકો સાથે બેસે તેવો પ્રયત્ન કરાવવો જોઈએ. બાળકને ચોક્કસ વસ્તુ તેમજ જગ્યા પ્રત્યે લગાવ હોય છે. તેને તે ન બદલાતા તે સ્થળ અને જગ્યાના વાતાવરણ સાથે પ્રમાણે બેસાડવું. બાળક છે ઓટિઝમ બાળક છે એને ચોક્કસ જગ્યા હોય અથવા વસ્તુ હોય તેની પ્રત્યે લગાવ અને આકર્ષણ રહે છે, તેથી તે બદલાતો નથી, એની જગ્યા બદલાતો નથી અથવા સ્થળ જગ્યાના વાતાવરણ પ્રમાણે જ એને બેસાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ બાળક જલ્દીથી આઈ કોન્ટેક્ટ દ્રષ્ટિનો સમય ન કરતું હોવાથી તેની સાથે વાતચીત તેમજ સ્પર્શ દ્વારા શીખવાનો પ્રયત્ન હોય. આ બાળક છે ઓટિઝમ બાળક તે દ્રષ્ટિ સરખી રાખતું ન હોવાથી, દ્રષ્ટિ સામેથી જોતું ન હોવાથી તેને વાતચીત અથવા એની સાથે નજીકથી વાતચીત અથવા સ્પર્શ દ્વારા શીખવાનો પ્રયત્ન કરવો જોઈએ. બાળકને સ્પર્શ દ્વારા શીખવાનો પ્રયત્ન કરવો. જે વસ્તુ શીખવા માંગે છે એને વાસ્તવિક ઓબ્જેક્ટ આપીને સમજાવવું. બાળક છે ઓટિઝમ બાળક છે શીખવાનો પ્રયત્ન કરે છે સ્પર્શથી, તો જે વસ્તુ શીખવા માંગે છે એને વાસ્તવિક રીતે એને આપી સમજાવી દેવું જોઈએ અને વારંવાર સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. બાળકને ફરતી વસ્તુ જોઈ ગમતી હોતી તેવા સાધનો દ્વારા શીખવાનો પ્રયત્ન કરવો જોઈએ. જે બાળક છે એને વસ્તુઓ છે ફરતી વસ્તુ હોય છે, ગોળ ગોળ ફરતા ચકડા છે એવું એને વસ્તુઓ વધારે જોઈ ગમતી હોતી એવા સાધનોથી એને શીખવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ સાધનો બતાવીને એને સ્પર્શ કરાવીને એને પ્રયત્ન કરવો જોઈએ. જો બાળક ક્લાસને ડિસ્ટર્બ કરતો હોય તો તેનો થોડો અલગ બેસાડી ગમતી વસ્તુ હોય. બાળક છે ઓટિઝમ બાળક છે એકવાર ક્લાસને ડિસ્ટર્બ કરતો હોય તો તેને થોડોક અલગ બેસાડી ગમતી વસ્તુ આપવી જોઈએ. જો આ બાળકને બધા બાળકોને હેરાન કરતો વિદ્યાર્થીઓને તો એને પોતાની અલગ બેસાડીને ગમતી વસ્તુ દ્વારા એને ઓળખ કરાવી જોઈએ અને રમવા આપવું જોઈએ. જો બાળકની ઇન્દ્રિયોની કાર્યક્ષમતાનો અભાવથી બીજી ઇન્દ્રિયો દ્વારા ઠંડી ગરમીનો અનુભવ શીખવાનો પ્રયત્ન કરાવો. બાળકને ખબર હોતી નથી કાર્યક્ષમતાનો ઇન્દ્રિયોની પ્રભાવ હોય એટલે એને ઠંડી ગરમીનો ખ્યાલ ન હોય એટલે એનો અનુભવ કરાવી અને શીખવાનો પ્રયત્ન કરાવવો જોઈએ. વિશિષ્ટ શિક્ષકો માટે સૂચનાઓ. બાળક સાથે વાત કરતી વખતે તેની આંખ મેળવવાની ઈચ્છા ન જણાય તો અન્યત્ર જોવું. બાળક સાથે જ્યારે વાત કરતા હોય ત્યારે એની આંખ મેળવવાની ઈચ્છા નથી જણાતી તો એની સાથે અન્યત્ર જોવું જોઈએ. જો તે ધીમે ધીમે આંખ મેળવે તો તેની સામે જોવું. હવે બાળક છે ધીમે ધીમે આંખ મેળવશે તો તેની સામે જોવું અને બાળકને જોવા દો. બાળકને શું ગમે છે તે જોવા દો. પ્રવૃત્તિની દ્રશ્ય સમય માટે વ્યવસ્થા કરી આપવાની, જેમ કે ચાર્ટ કટિંગ કરવું અને તેમાં સમય બતાવો. હવે જે દરેક પ્રકારની પ્રવૃત્તિ હોય તો એનું દ્રશ્ય બતાવવાનું, પછી એને સમજ આપવાની, એની માટે વ્યવસ્થા કરી આપવી જોઈએ. અને ધારો કે ચાર્ટ હોય કે કટિંગ કરેલું કોઈ પણ ચિત્ર હોય તો એમાં એને સમય બતાવવાનો. સમયથી એને ખ્યાલ આવવો જોઈએ કે આ ચિત્રમાં કેટલી મિનિટ સુધી જોવાનું છે, કટિંગ કરવાનું છે, આ દ્રશ્ય કેટલી માટે કયા સમય સુધી જોવાનું છે એની માટે વ્યવસ્થા કરવી જોઈએ. તેનો અસાધારણ પ્રતિભાવનો સ્વીકાર કરો. એનો પ્રતિભાવ હોય છે તે અસાધારણ હોય છે, સાધારણ પ્રતિભાવ હોતો નથી. જેમ કે એ પોતે અયોગ્ય રીતે હસા કરતો હોય
અને હસવાનું ચાલુ જ હોય છે, પોતે અયોગ્ય રીતે હસતો હોય છે, યોગ્ય રીતે હસીને પોતે પ્રતિભાવ આપતો નથી. તેમાં પર્યાવરણમાં પરિવર્તન લાવશો નહીં. પરિવર્તનનો તેમને ગંભીર રીતે અસર કરે. એને પર્યાવરણનું ખબર જ હોતી નથી, એટલે પરિવર્તનો તેમાં હોય તો એને પોતાની જાતને આ ગંભીર અસર કરે છે. સામાજિક સમજને પ્રત્યેની જરૂર ન હોય તેવી પ્રવૃત્તિઓ બનાવવાની. અને જો એને સામાજિક સમજ ન હોય, એને પ્રત્યેની કાંઈ જરૂર ન હોય તો એ ન હોય એવી પ્રવૃત્તિઓ બનાવવી. એને જે જરૂર ન હોય એવી પ્રવૃત્તિ એને બતાવીને એને ઓળખ કરાવી જોઈએ. તો બાળક પોતાની ભયની સમજ નથી, આથી તે વર્ગશાળામાં હોય ત્યારે તેનું રક્ષણ કરવું. બાળકને ભય લાગતો હોય અને ભયની કોઈને સમજ નથી, તો વર્ગશાળામાં જ્યારે હોય ત્યારે કઈ રીતે રક્ષણ કરવું અને રક્ષણ માટે એને જરૂરી સમજ આપવી જરૂરી છે. બાળકને સ્પર્શથી તકલીફ થતી હોય તો સ્પર્શ કે ભેટવાનું ટાળો. બાળક છે એને સ્પર્શ ઘણી વસ્તુઓનું તકલીફ તો સ્પર્શથી કરાવ્યા કરતા હોય તો તકલીફ થતી હોય છે, એટલે એને સ્પર્શ કરાવવું નહીં અને ભેટવું નહીં જોઈએ. એનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ.